નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે આગળ વિડીયો આપણે મૂક્યો હતો કે જે વેસ્ટ ડીકમ્પોઝર છે જે ડૉક્ટર કિશન ચંદ્રાએ બનાવ્યું, અને અમે એનું જે મેરવાણી બોટલ આવે કે જે સ્પેશિયલ દવા હોય એમાં તમારે ગોળ અને પાણી નાખી અને પછી બનાવવાનું। તો આપણે એ વિડીયો મૂક્યો હતો, એ આ વિડીયો પૂરો થાય એટલે છેલ્લે એ વિડીયો આવશે, એ જોઈ લેજો। તો એ 20 દિવસ થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે એને વધારે દવા બનાવવાની છે, એટલે જે 100 લીટર પાણીની અંદર બનાવવાની હોય અને એનું જે મેરવણ કમ્પ્લીટ થઈ જાય પછી 500 લીટરની અંદર અમે બનાવીએ છીએ, 2 ટાંકી 500 લીટરની। તો આગળ તમે એ વિડીયો જોજો કે કઈ રીતના જે મેરવણ છે અને એની અંદર ગોળ નાખવાનો અને શું બધી પ્રોસેસ છે, તો એનો વિડીયો આગળ જે આ તમે જોઈ શકો છો આ વિડીયો આગળ। તો મિત્રો જે આપણે વેસ્ટ ડીકમ્પોઝર મેરવણ હતું એ છે, તમે જોઈ શકો છો કે જે આપણે બનાવ્યું હતું એ હવે કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે આનો જે ઓલી 500 લીટરની ટાંકીમાં બનાવશું એટલે આ મેરવણ તરીકે એમાં પાછું નાખશું। તો આગળ વિડીયોમાં બન્યા રહ્યું। તો મિત્રો આપણે જે આ નવું ડીકમ્પોઝર છે એને એક આ ટાંકી ને એક આ ટાંકી બેમાં બનાવવાનું છે। તો આપણે એમાં સૌથી પહેલાં જે આપણા મેરવણ છે એને નાખશું। મેરવણ તમારે નાખવાનું રહેશે 2 બાલદી, એટલે 20 લીટર જેવું 500 લીટરે। જોઈ શકો જે આ મેરવણ છે, આ બીજી બાલદી, હવે આની અંદર આપણે શેરડીનો રસ નાખશું। અને આ નવું શોધેલું છે એટલે આમાં ગોળ ઓછો જ હશે। આ જો બનાવવાની રીત 500 લીટર પાણીમાં આટલું મેરવણ નાખી દેવાનું 20 લીટર, અને પછી એની અંદર જે આપણું જૂનું હતું ડીકમ્પોઝર એમાં 5 કિલો ગોળ 500 લીટરે પડતો, આમાં 2.5 કિલો ગોળ નાખવાનો, અડધો જ। આ ઓછા ગોળે વધારે બેક્ટેરિયા બને એ માટેનું છે ડીકમ્પોઝર, જે ડૉક્ટર કિશન ચંદ્રાએ બનાવ્યું છે નવી શોધ કરીને। તો જેમ બને એમ આનો ઉપયોગ કરજો। હવે આગળ જોઈએ આપણે શેરડીનો રસ। તો મિત્રો આપણે જે આ શેરડી છે એને જે આપણે વેસ્ટ ડીકમ્પોઝર બનાવવું તો આપણે ગોળની જગ્યાએ શેરડીનો ઉપયોગ કરીએ। તો શેરડીનો રસ અહીંયા જ બનાવીએ છીએ, અહીં મશીન છે એટલે। તો તમે જોઈ શકો છો આ શેરડીનો રસ, જે ગોળની જગ્યાએ આપણે શેરડીનો રસનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો આ આપણે શેરડીનો રસ છે જે કાઢ્યો હોય એને આની અંદર ઉપયોગ કરવાનો। તમે જોઈ શકો છો જે આ રસ છે જે બેક્ટેરિયાને ખોરાક માટે। તો આ રસ નાખી દીધો છે આપણે અંદર। મિત્રો અમે શેરડીનો રસનો ઉપયોગ કર્યો, જો ના હોય તો ગોળનો ઉપયોગ કરી શકો। 500 લીટરે તમારે 3 કિલો ગોળ નાખવાનો અને 20 લીટર જે ડીકમ્પોઝરનું મેરવણ નાખવાનું। જોઈ શકો આ નવું ડીકમ્પોઝર છે, જે જૂનું પહેલાં અમે આમાં વાપરતા એના કરતાં ઓછા ગોળે સારું રિઝલ્ટ મળે, વધારે બેક્ટેરિયા, તો એના માટેનું છે। ને અમે 1000 લીટર પહેલી વાર ટ્રાય કરીએ છીએ આની, એટલે એક આ છે એમાં જ સેમ પ્રોસેસ છે, એટલે વધારે આગળ નથી બતાવતો કે વિડીયો લાંબો થઈ જાય, એટલે જે આમાં સેમ પ્રોસેસ છે એ જ પ્રોસેસ આમાં છે। હવે આને આપણે પાણીની ભરી નાખશું આખી। તો મિત્રો આ રીતના પાણીની ટાંકી આખી ભરી લેવાની। જોઈ શકો છો। તો મિત્રો આ રીતના ભરી લેવાની, પહેલાં મેરવણ અને ગોળ નાખી દેવાનું, પછી જ પાણી નાખવાનું, એટલે પૂરી રીતના મિક્સ થઈ જાય। તો મિત્રો આ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે।
તો આ તો ડીકમ્પોઝર બનાવવાની માહિતી. તો મિત્રો આ તો ડીકમ્પોઝરનો વિડીયો કે જે વધારે પ્રમાણમાં બનાવવું હોય 100 લીટરમાંથી તો કઈ રીતના બનાવવાનું એના માટેનું. અને જો આ ડીકમ્પોઝરના તો બહુ ઝાઝા ફાયદા છે. અને સ્ટાર્ટિંગમાં જે અમે લઈ આવ્યા હતા ગાઝિયાબાદથી, જે ડૉક્ટર કિશનચંદ્રએ બનાવ્યું છે ને આના ઘણા ફાયદા થાય, જેમ કે ગમે એ સળાવવાની કામગીરીમાં બહુ સોલિડ રિઝલ્ટ આવે છે આ ડીકમ્પોઝરનું. અને જે તમે આગળ વિડીયોમાં કીધું હતું કે જે ઓલો મેરવણ કઈ રીતના નાખવાનું ને કઈ રીતના બનાવવાનું, તો જે આ વિડીયો છે એને ટચ કરી અને જોઈ શકો કે કઈ રીતના મેરવણને નાખવાનું. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરજો. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.